वीर नर्मद साउथ गुजरात यूनिवर्सिटी के फाइन आर्ट विभाग में स्क्रैप मेटल वर्कशॉप छात्रों की अनूठी कलाकृतियां आकर्षण का केंद्र। सूरत से एक अनोखी और प्रेरणादायक खबर। वीर नर्मदा साउथ गुजरात यूनिवर्सिटी के फाइन आर्ट विभाग में स्कल्पचर के दूसरे वर्ष के छात्रों के लिए स्क्रैप मेटल वर्कशॉप का आयोजन किया गया। यह वर्कशॉप 28 अगस्त से 12 सितंबर तक 13 दिनों तक चली। इसे मशहूर आर्टिस्ट और गाइड अर्जुन गामित ने संचालित किया, जो MSU बड़ौदा से मास्टर्स कर चुके हैं और स्क्रैप मेटल व लाइव स्टडी तकनीक के विशेषज्ञ हैं। इस वर्कशॉप में हर्ष, सकीना, मंसूर, अनुजा, विपुल, आयुषी, आशका और प्रेरणा जैसे छात्रों ने अलग अलग औद्योगिक व घरेलू स्क्रैप मेटल का चयन कर अपनी कलात्मक दृष्टि से नई नई मूर्तियां तैयार की। छात्रों ने स्क्रैप यार्ड में जाकर विभिन्न धातुओं का निरीक्षण किया और मेहनत व समर्पण से हैंड्स ऑन अभ्यास करते हुए कलाकृतियों को जीवंत रूप देने का प्रयास किया। ऐसे वर्कशॉप में विद्यार्थी केवल तकनीक ही नहीं बल्कि सामग्री के साथ जुड़ा और पर्यावरण के प्रति जागरूकता भी सीखते हैं। यूनिवर्सिटी कैंपस में आयोजित इस वर्कशॉप को 2 सोमवार तक मीडिया और कला प्रेमियों के लिए भी खुला रखा गया था, ताकि ज्यादा से ज्यादा लोग छात्रों की मेहनत और रचनात्मकता को देख सके। मारू नाम कृणाल कंसारा है और हूँ अँ फाइन आर्ट्स डिपार्टमेंट में स्कल्पचर स्पेशलाइजेशन में भणावुं छूँ। અને અત્યારે અમારે દર 15-18 દિવસના વર્કશોપ્સનું અમે લોકો એરેન્જ કરી છે। તો આ વખતે અમે મેટલ સ્ક્રેપ એટલે ડાયરેક્ટ મેટલ સ્ક્રેપ વર્કશોપનું આયોજન કર્યું છે, જેમાં સ્ટુડન્ટ્સ દ્વારા આપણે અહીંયા જેટલા લોકલ સ્ક્રેપ યાર્ડ છે, જે ઇન્ડસ્ટ્રીયલ જે સ્ક્રેપનો યુઝ થાય છે, એ સ્ક્રેપ જે ડિસ્કાર્ડેડ હોય છે એ અહીંયા સ્ટુડન્ટ દ્વારા અહીંયા લાવવામાં આવેલા છે અને એને રિસાયકલ ને રીયુઝ કરીને એમાંથી અલગ અલગ કૃતિઓ બનાવવામાં આવી છે। એટલે એમાં ટોટલ 10 વિદ્યાર્થીઓ છે અને એ લોકોને અલગ અલગ સબ્જેક્ટ્સ એટલે કોઈ નેચર ઉપર કામ કર્યું છે કે કોઈ પર્સનલ ઇમોશન ઉપર કામ કર્યું છે એટલે અને હ્યુમન એક્સપ્રેશન ઉપર કામ કર્યું। મારું નામ અર્જુન ગામિત છે। હું સ્પેશિયલી સ્ક્રેપ મેટલમાં વર્ક કરું છું। હું સ્કલ્પચર આર્ટિસ્ટ છું અને વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં સ્કલ્પચર ડિપાર્ટમેન્ટના સ્પેશિયલાઇઝેશન સેકન્ડ યરના સ્ટુડન્ટનો આ વર્કશોપ રાખવામાં આવ્યો હતો, જેમાં એમને મેટલના સ્કલ્પચર્સ બનાવવાની પ્રોસેસ શીખવવામાં આવી હતી। આ સ્કલ્પચર પ્રોસેસમાં ટોટલ 9 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને એમણે એમના માઇન્ડના થોટના પ્રોસેસ પ્રમાણે સ્કેચ ડેવલપ કર્યા અને એના અકોર્ડિંગ સ્કલ્પચર્સ બનાવ્યા છે। અને આ ટોટલી સ્કલ્પચર્સ ઇન્ડિવિજ્યુઅલ સ્ટુડન્ટે બનાવ્યા છે અને અત્યારે ડિસ્પ્લે કરવામાં આવ્યા છે, જે ડિસ્પ્લે ટિલ મંડે સુધી રહેશે અને જે કોઈ વ્યક્તિ આવીને આ વિઝિટ કરીને જોવા માંગતું હોય એ મંડે સુધી આવીને જોઈ શકે છે।